નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રોડ ઉપર રેલવે ક્રોસિંગ ઉપર 72 કરોડના ખર્ચે ઓવરબ્રિજની મંજૂરી મળી ત્યારે રહીશો દ્વારા બંને સાઈડ ઉપર ઓવરબ્રિજની લંબાઈ સરખી રાખવામાં આવે એવી માંગ કરી હતી. 8 વખત આ જગ્યા ઉપરથી ટ્રેન પસાર થાય છે, તેને કારણે કલાકો સુધી વડોદરા છોટાઉદેપુર રોડ ઉપર ટ્રાફિક જામ થાય છે અને એને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એના માટે જો પાસ થયું છે તો એનું કામ બી વહેલું થતું ચાલુ થવું જોઈએ, કેમ કે લોકો દિવસમાં આખો દિવસની અંદર 8 થી 10 વાર તો કલાક એમના બગડી જાય છે. એટલે 8-10 કલાક તો એમ જ બગડી જાય છે એમના. કોઈ ઇમરજન્સી કામ હોય તો કામ ના થાય, એનો કોઈ મતલબ નહીં એનો. આ ફાટકના લીધે આટલી બધી તો તકલીફ છે. જો પાસ થઈ ગયું છે તો એનું કામ જેટલું બને એટલું વહેલું ચાલુ કરાવવાની અમારી વિનંતી છે. બધા બહુ ફાયદા છે, ટ્રાફિક નહીં થાય, પબ્લિકને તકલીફ નહીં પડે, બીજા બધા બહુ ફાયદા છે. જો થઈ જતું હોય તો બહુ સારું છે. લોકોએ ઝડપથી આરએનબી વિભાગ આ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરે તેવી માંગ કરી રહ્યા છે, કારણ કે અનેકવાર ટ્રાફિકના ભારણમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોય ત્યારે ફસાઈ જાય છે અને અનેકવાર આ રેલવે ક્રોસિંગ ઉપર અકસ્માત થયા હોવાની પણ ઘટનાઓ સામે આવે છે. મધ્યપ્રદેશ, વડોદરા અને અમદાવાદને જોડતો આ મુખ્ય રસ્તો હોવાથી રોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર પણ થાય છે. 70 કરોડના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે, જે ખૂબ સારી વાત છે. આ બ્રિજ બનવાથી ઘણો એવો ટ્રાફિકમાં રાહત રહેશે, પરંતુ આસપાસના વેપારીઓની એક જ રજૂઆત છે સરકારને, કોઈ પણ વિરોધ વિનાની રજૂઆત છે કે ભાઈ આ બ્રિજ જે એક તરફ 280 મીટર રાખવામાં આવ્યો છે અને જો આ બ્રિજને બીજી તરફ પણ એટલો જ લંબાવવામાં આવે તો બને એટલા ઓછા વેપારીઓને ધંધા રોજગારમાં અસર પડે તેમ છે. વત્તા આ બ્રિજને પિયર ડિઝાઇનથી જો બનાવવામાં આવે તો જે વેપારીઓના વેપાર ધંધાની આગળથી આ બ્રિજ પસાર થાય છે એ નીચે પાર્કિંગની સુવિધા મળી રહે, એના માટે લોકજનો દ્વારા અને લોક વેપારીઓ દ્વારા સરકાર અને અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને અરજી પણ આપવામાં આવી છે. સર્વે વેપારીઓએ આસપાસના ભેગા થઈને સાહેબને એક જ રજૂઆત કરી કે સાહેબ આને બને એટલો ટૂંકો બંને સાઈડ સરખો બનાવો, પિયર ડિઝાઇનથી બનાવો, જેથી લોકોને અગવડ ઓછી પડે અને જે આ વિકાસનું કાર્ય છે એ બને એટલું જલ્દી પૂર્ણ થાય. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા ઉપર એક સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ટ્રાફિકમાં ફસાયા હતા અને જે તે સમયે એમણે પણ ઓવરબ્રિજ બનાવવાની ખાતરી ઉચ્ચારી હતી. આ રસ્તો વડોદરાથી મધ્યપ્રદેશ જતો 56 નંબરનો માર્ગ છે, સ્ટેટ હાઈવે છે અને આ ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યામાં ઘેરાયેલો છે. આજથી લગભગ 4-5 વર્ષ પહેલાં વિજય રૂપાણી સાહેબ આવ્યા હતા, ત્યારે આ ટ્રાફિકમાં ફસાયા હતા, ત્યારે આ બ્રિજ પાસ થયો હતો, પણ ઘણા સમયથી બન્યો નથી. ફરી આ કામગીરી શરૂ થવાની તૈયારી ચાલી રહી છે. ફરી સાંભળવામાં આવ્યું છે કે 72 કરોડનું પાસ થયું છે, પણ અમે સરકારને અપીલ કરીએ છીએ કે વહેલા તકે ફરી આ રસ્તો ચાલુ થાય અને પબ્લિકની સમસ્યાઓનું નિરાકરણ વહેલું આવે. ઓવરબ્રિજ બને તો શું ફાયદો થાય? ઓવરબ્રિજ બને સાહેબ તો ટ્રાફિક પહેલાં ઓછું થઈ જાય અને આ ગામવાળાને બી ઘણો ફાયદો થાય છે. અત્યારે જે ટ્રાફિકમાં કેટલો સમય નીકળતા લાગે છે? અત્યારે ટ્રાફિકમાં દાડામાં લગભગ 5-7 વખત બંધ થઈ જાય છે. જ્યારે બી બંધ થાય ત્યારે અડધો કલાકથી પોણો કલાક બગડી જાય છે અને ઘણા બધા એક્સિડન્ટો બી અહીં થાય છે. ઘણા લોકો ઓફ થઈ ગયા છે આ એક્સિડન્ટમાં. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.